તો જય શ્રી રામ, જય હનુમાન દાદા બધાને. આજે છે શનિવાર અને શનિવારના દિવસે અમે હનુમાન દાદાના મંદિરે લાદી કરી હતી અને કલર કર્યો હતો, જે વિડીયોમાં તમને જોવા મળશે આગળ. તો અત્યારે ફાઇનલી હું મંદિરે પહોંચી ગયો છું. અને આવી રીતના બધું છે. મંદિર જો આ છે હનુમાન દાદાની ધજા. અને અત્યારે જે કલર કર્યા પહેલાં છે ને મંદિર આવી રીતના લાગે છે, તમે જોઈ લો દૂરથી વિડીયોમાં. આવી રીતના મંદિર લાગતું હતું. પછી આ બધું મેં કાઢી નાખ્યું હતું. પછી અત્યારે ફાઇનલ હું કલર કરવા માંડ્યો હતો. જો કે મંદિરના મહારાજ પણ ત્યાં હતા, તો આજુબાજુમાં ઘણી બધી ધજાઓ બધું લગાવેલું હતું. પછી અમે સાફ સફાઈ કરી છે, ધજા પડી છે એનાથી સાફ સફાઈ મંદિરની કરી નાખી બધી. સાફ સફાઈ કર્યા પછી અમે કલરનું કામ ચાલુ કર્યું હતું. જો કે ઘણા વર્ષોથી કોઈ કલર નહોતો કર્યો. કલર કરતાં પહેલાં છે ને અમે લાદી ઉકેડી નાખી હતી. આજુબાજુમાં જેથી બધું આમ ખરાબો વધારે હતું એ બધું કાઢી નાખ્યું હતું બારું. એ બધું કર્યા પછી મારો એક ભાઈબંધ આવતો હતો. મેં પછી બંને સાથે કામ ચાલુ કર્યું હતું. તો ફાઇનલી ત્યાં મારો ભાઈબંધ આવી ગયો છે. અને અમે મંદિરમાં આજુબાજુમાં છે ને બધું ખરાબો વધારે હતો. ઘણા બધા લોકો તેલ વધારે ચડાવે છે, એટલે બધું સાફ સફાઈ કરી અને પછી અમે કલર કરવાનું ચાલુ કર્યું ધીમે ધીમે. તો અત્યારે મંદિરે કલર ચાલુ છે. મંદિરમાં ચેનલ ઉપર નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ, જય મંદિર એકવાર કમેન્ટ બધા કરી દેજો. આ વિડીયો મેં શનિવારે શૂટ કર્યો હતો. એક સારું કામ કરવાથી છે ને મનને પણ ડબલ ખુશી મળે. તો અત્યારે ફાઇનલી અમારે ઉપર મંદિરની ઉપર કલર થઈ ગયો છે. અને જ્યાં ધજા લગાવવાનું હતું ત્યાં મારો ભાઈબંધ કલર કરી રહ્યો છે. અને ઉપર કલર થયા પછી સાઈડમાં હારિયા હતા ને મંદિરના, ના અમે કલર કરતા. મારા ભાઈબંધ અંદર કલર કરતો, બહારથી કલર કરતો. પછી કલર થોડોક વધ્યો હતો, એટલે અમે પછી પાછો ડિસિઝન લીધું કે થોડોક જાડો કલર કરી નાખીએ છીએ, જેથી કરીને સારું પડે. તો પછી અમે પાસે બીજી વાર રિટર્ન કલર કરવાનું ચાલુ કર્યું હતું. તો કલર થયા પછી કંઈક મંદિરનું સીન આ રીતના લાગતું હતું ભાઈ. હવે કલર તો ફાઇનલી અમારો પતી ગયો છે અને હવે અમારે આગળ લાદીનું કામ ચાલુ કરવાનું છે. એ લાદીનું કામ કરતાં પહેલાં અમે છે ને એક ઈંટ સણતર લીધું હતું આગળ, જેથી કરીને લોકો છે ને તેલને બધું ચડાવે તો બારું નીકળી જાય વધારે પડતું, એટલા માટે. તો એ લાદી લગાવતા પહેલાં અમે છે ને સિમેન્ટનો માલ બનાવીને દાદાને ફરતી ગરમ લગાવી દીધો, જેથી કરીને તેલ બધા ચડાવે તો એ નીકળી જાય બારું એમ. પછી અમે એ ડિસિઝન કરતા હતા કે કઈ રીતના લાદી રાખવી, તો જેથી કરીને તેલ જે વધારે ચડે છે એ બારું નીકળી જાય એમ. સાંજનું ટાણું થઈ ગયું હતું. લોકો મંદિરે પગે લાગવા પણ આવવા માંડ્યા હતા. જોકે ટાઈમ અમારી પાસે એટલો બધો હતો નહીં, એ છતાં પણ થોડીક ઉતાવળ રાખવી પડી હતી. 7:30નું અમારું કામ ચાલુ હતું. તો અત્યારે મને લાદી લાગી ગઈ છે ફાઇનલી. અને ઘણી વાર અમે બેઠી પણ ગયા હતા. તો આવી રીતના કંઈક ભાઈ મંદિરનું અત્યારે સજાવટ કરી છે. હજી વિડીયોમાં આગળ બન્યા રહેજો. મારો વેપન છે એના અંદર લાદી લગાડતો, પછી થોડોક સિમેન્ટનો માલ વધ્યો હતો. તો મેં કીધું સાઈડમાં થોડાક ખાલા હતા, હું ખાલા બેઠો સાઈડમાં બેઠા ખાલા પૂરા કરતા. ઘણા બધા લોકો આવ્યા હતા સેવા કરવા, થોડા છોકરાઓ હતા. તે થોડી વાર બધાએ મદદ કરાવી. એ બધું અમારું કામ આમ તો ટાઈમસર થઈ ગયું હતું, 7 વાગી ગયા હતા એ છતાં પણ અમારે. તો અત્યારે મેં આ જે વાટા પૂરવાનું કામ છે ને મંદિરનું, એ વાટા પૂરવાનું કરી રહ્યા છીએ. અને સારું એવું કામ કર્યું છે. ઘણા ટાઈમથી આમ તો ડિસિઝન કર્યું હતું કે કરીએ, નવીન કરીએ. મંદિર જો કે મારે બનાવવાનું છે, પછી વાર લાગી જાય. એ તો આગળ પછી બનાવવાનો ટાઈમ દાદા જ્યારે હુકમ કરે ત્યારે બનાવીશું. અત્યારે તો કંઈક થોડું સાફ સફાઈ કરી છે વધારે. તો અત્યારે મેં ડિસિઝન હતા કાંઈક આપણે તેલ ચડાવીને તો આ બધું સીધું નીકળી જાય, એવી રીતના મેં ડિસિઝન કર્યું. અને પછી મેં લાદી લગાવી દીધી છે. તો ભાઈ સાંજ પડવા આવી ગઈ છે. ઘણા બધા લોકો અત્યારે હાલના સમયે દર્શન કરવા આવવા મળ્યા હતા. તો એ લોકોને કહી દીધું ભાઈ આજનો દિવસ માટે છે ને બહારથી પગે લાગીને વિચાર્યા હતું. ઓલરેડી અમારું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. મારો ભાઈબંધ હતો એ ઘરે ગયો તો પ્રસાદી લેવા દાદાની, અને હું દીવા કરીને પછી બેઠો હતો શાંતિથી. આવી રીતના અત્યારે મારો મંદિરનું કંઈક સીન છે અને આવી રીતના લાગે છે. પછી બીજા દિવસે હું સવારે ગયો તો સાફ સફાઈ કરવાની બાકી હતી, તો અમારો કલર હજી તો જે ભીનો હતો. અને આવી રીતના મારું એક મંદિરનું ભાઈ સીન હતું. તો ચેનલ ઉપર નવા હોય તો કેડી વ્લોગને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ચેનલ ઉપર છે ને આમ સારા વ્લોગ આવશે, ટૂંકમાં ધાર્મિક વ્લોગ હશે બધું જોવા જેવું. તો ભાઈ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને દાદાના દર્શન કરી લેજો. હજી ઘણું બધું મારે મંદિરના કામ હજી ઘણા બધા કરવાના બાકી છે. સમયના આધારિત દાદાના હુકમ છે ત્યારે કહીશું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. એ બદલ આભાર ભાઈ બધાનો તમારો. અને આવી રીતના મારું કંઈક મંદિર લાગતું હતું. થેન્ક્સ ફોર વોચિંગ.